પેલો પેલો લઈ નાખીને ને મારે જવાનું છે. મારે છેક 5 તારીખે પાછું આવવાનું છે. અમારે થોડું બહાર જવાનું છે ફેમિલી બધાએ. તો સાગર આવ્યો પણ લેવા. હું પાટણથી આવ્યું અત્યારે બસમાં. તો સાગર આવ્યો પણ લેવા અને અમે લોકો હવે જઈએ છીએ ઘરે. પણ એને કોઈ પેટ્રોલ પુરાવવું હોય તો પેટ્રોલ પુરાવા પહેલાં જઈએ ને પછી અમે જઈશું ઘરે. આપણો મોટો થેલો લીધો અને છેક 5 દિવસે 5 તારીખે અમે આવીશું. પકોડી ખાવા આવ્યા અહીંયા આગળ. એને પકોડી ખાવી હતી. મને કે પકોડી ખવડાય તો પકોડી ખાવા આવીએ અહીંયા આગળ. પકોડી ખાઈએ. આવું લેવા આવ્યો અત્યારે. ગાઈસ હું આવી ગઈ છું અત્યારે ઘરે. હાલ પહોંચી હું. સાગર લેવા આવ્યો હતો પણ હું બહાર ઊભી રહી હતી ઘણી વાર. અને સાગર આવતા વખતે મમ્મીએ છે ને જેવો આવ્યો ને એવો સાગરના મમ્મીએ કામે લગાવી દીધું. લાઈટ ચોસું જો કહી છે ને પોતું મરાવે મમ્મી આવી ઠંડીમાં અને આવી રાતે. અત્યારે મેડમ આવ્યા હે ઘેર એટલે મેડમે વારો ચડાવી દીધો. આમ જો એનો વારો ચડાવી દીધો અત્યારે. હાલ પોતું મારતું તે પોતું મરાવે ઘર સાફ કરાવડાવે. મને જવા દે અંદર. હા યાર લીલું હે બધું. જાઉં ઓકે. તું ફરી વાર મારીશ? હું પગલાં પાડું થોડા તો મજા આવે. મારા પોતામાં બહુ પગલાં પાડ્યા તે. મારા પોતામાં જબ્બર પગલાં પાડતો હતો. બગડ્યો અરે આપણે ખૂણામાં ઊભ્યું. મારા પપ્પા જોડે જવા દે પણ ચડવા તો દે ઉપર. ગાઈસ અહીંયા મમ્મી બનાવે હે કોક વટાણાનું શાક બનાવે લાગે. વટાણા ફુલેવર. ઓકે વટાણા ફુલેવર પછી બાજરી રોટલા ને એવું બનાવે હે. અને હા ભાઈ કામ કરે છે સાગર ભાઈ. એટલે હું સ્પેશિયલ એનો લોગમાં લઉં છું. ડાયો થઈ ગયો લ્યા. હેપી બર્થડે હેપી બર્થડે હેપી બર્થડે હેપી બર્થડે હેપી બર્થડે. આવી ગયું. લો હું આ કર જાય પાર્ટી લાયા. વાહ ચા વધારે ખેંચવા. હેપી બર્થડે 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 હેપી બર્થડે. કેટલા વર્ષનો થી એટલી મારું 25 વર્ષનો છે ને. હેપી બર્થડે મમ્મી તું પકડ ગણ. હેપી બર્થડે ગણ. તું કઈને હેરાન કરી રહ્યો ને તને. ગણ હું તારો સ્પેશિયલ બર્થડે કરું ગોડા. તું મને કે કેટલા વર્ષનો થયો? 25 વર્ષનો. આપણે અહીંયા આગળ બરાબર આ બૈડો સારો છે બરાબર. આપણે અહીંયા આગળ 1 હેપી બર્થડે, 2 હેપી બર્થડે, 3 હેપી બર્થડે, 4 હેપી બર્થડે, 5 હેપી બર્થડે, 6 7 8 9 10 11 12 13 દુખાવો લે કે દુખાવો ઓછો થાય. 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 બર્થડે વિશ કરવા મેં ઉઠાડ્યો. અને મને તે મને કઈ ચોકલેટ આલી બતાવજે. હા રિયા ટચુકડી ચોકલેટ લાય તો મેંગો બાઈટ. આ ચોકલેટ આપી હેપી બર્થડે ની મને. હા અને પપ્પા એમ કે હે પપ્પા થેલામાં ભરી કેટલી બધી ચોકલેટ. અમે બધા ને ગાઈસ થેલા ભરી દીધા હે કારણ કે અમારા લોકોને બહાર જવાનું છે. પપ્પા તો થઈ ગયા અત્યારથી રેડી મસ્ત ટકાટક. તો ટોપી બોપી પહેરી લીધી છે. અને આ ઊંઘી ગયો તો મેં ઉઠાડ્યો હેપી બર્થડે કહેવા ઉઠાડ્યો છે. તે હવે ઉઠીને બીજડા ખાય છે. અને આ મમ્મી એને બીજડા અને મમ્મી એને બર્થડેની ચોકલેટ આલી
કે આટલી નાની બર્થડેની ચોકલેટ એને હા 3 વાર ઉઠ્યા હોય એમ તે પણ જવાનું બહાર એટલે અને હું 4 વખત ઉઠ્યો હોય તું તો હોઈ જ જા 4 વાગે ઉઠ્યો હોય વાળા હું આખી રાત જાગતો જ હોય સારું કહેવાય જાગે જા કુવડ તું મને બસમાં આ મને લઈ દેજે બે બીજા શું કરવા ખાવા એ તું ગાડીમાં તારે કચરો કરવાનો હા એ તો હું ભરીને નાખી દે બહુ મસ્ત છે એક ખા મારે નહીં ખાવા મને નહીં ભાવતું હું કશું નહીં હું કચર બચર કશું નહીં ખાતી એક ના નહીં ખાવું સાગરીયાની બર્થડે ને ખવડાવું સાકરીના બર્થડેમાં શું ખાવાનું વીજ હા. લે અલે તમે કીડીઓ કરશો હોય કણ ઉપર લે રાખી હેપી બર્થડે મન ખવડાવે હાય આ બીજ આવડો બીજડો ખવડાવ્યો ખવડાવતી હતી ને પડી ગયું લે અરે રો ભૂમલી તો દાણો એ પડી ગયો લે આમાંથી કાઢી દે દાણો લે ક્યાં આમાં દાણો જ નથી લે હેડો મમ્મી બાઈક અંદર મુકાવાનું કહું છું તો સાંભળતા નથી બાઈક અંદર એ તો હું મોકલું સાગરને લેતી લીધી સાલ ને હા આલે લાઈટો જ બંધ કરો માર સાલ પણ હજી બાઈક આ પપ્પા સાલ તો લાવો મારી તો કઈ સમય જઈએ તો ઘર પર બધું બંધ કરી દઈએ માતાજી માતાજીને દર્શન કરીને જઈએ ફટાફટ આગળ મોડું થાય મમ્મી દર્શન કરે હેમ ખેમ લાગજે હેમ ખેમ પાછા લાગજે જેવા જાય એ માતાજી મારી માં દર્શન કરવા જાય પપ્પા હેડે જઈએ કારણ કે કહે છે ને મારા પપ્પાની તબિયત થોડી ખરાબ હતી મારા પપ્પાની તબિયત થોડી ખરાબ હતી તો અમારી ઈચ્છા હતી કે એમને થોડા ક્યાંક લઈ જઈએ બહાર દર્શન કરવા એના ગુરુ મહારાજના ત્યાં દર્શન કરવાના હોય તો અમે હે ને એમને લઈ જઈએ છીએ પપ્પાની તબિયત થોડી વધારે ખરાબ છે ને એટલે દર્શન કરવા માટે તો દર્શન કરાવી અને અમે 5 તારીખ જેવા મતલબ થોડા 4-5 દિવસમાં ઘરે પાછા આવીશું અમારા આજુબાજુ થોડા સ્થળો છે બધું તો એમને બધું દેખાડવાનું એટલા માટે અમે અત્યારે રાતે નીકળીશું ને તો સવારે વહેલા પહોંચીશું તો અત્યારે અમે જઈએ છીએ હવે અમારી ફૂલ ફેમિલી છે પણ બધાને બ્લોગમાં નહીં આવવાના ખાલી ક્યાંક ક્યાંક મારી મમ્મી આવશે ક્યાંક ક્યાંક મમ્મી આવશે ક્યાંક ક્યાંક સાગર આવશે એના સિવાય બીજું કોઈ નહીં આવે પપ્પા આવશે બસ બીજું કોઈ નહીં આવવાનું હેડો મારા બાઈક ને ખાવું છે હું મોકલું સાગરને હેઠ બાઈક હા બાઈક અંદર મુકાવડો તો ગાઈસ ફાઇનલી વાગ્યા 12:30 અને 12:30 વાગે અમે લોકો નીકળ્યા ત્યારે અમે બેસી ગયા છીએ આ ગાડી ગોડે આપણે અને સાગર બેઠો છે પાછળ અને બીજા તો કોઈ લેવાના હે નહીં એટલે સાગર બેસી ગયો પાછળ હું અહીંયા હું પપ્પા અને આગળ ડ્રાઈવર ભાઈ અને જયેશ બેઠા અમે જઈએ છીએ ફટાફટ એટલે અમે સવારે પહોંચીશું ફાઇનલી અમે અહીંથી સાથે નીકળી ગયા છીએ અહીંથી આગળ અને જઈએ છીએ બહુ લાંબા સફર હે કાબુ બેસી ગયા જાન હો મેરી તુમ્हें मालूम नहीं है अगर हो कोई शिकायत अगर हो मुझसे ना करो